हाँ तो डे 11 में जे आपणे स्पीकिंग प्रेक्टिस जे हती एने फरीथी आपणे कंटिन्यू करीशुं आजे डे 12 में। पण ए स्पीकिंग प्रेक्टिस करीए एनी पहेला કેટલાક આપણા નાઉન્સ છે જેની અંદર નેમ ઓફ બર્ડ્સ ના નામ છે। આમ તો ઓળખીએ જ છીએ છતાંય તમને ઓળખાણ કરાવી દઉં। સ્પેરો, પીકોક, પેરટ, ક્રો, પીજન અને ડવ આ બંને વર્ડ્સ છે કબૂતર માટે, હે ને। ડવ પણ કહેવાય અને પીજન પણ કહેવાય। આઉલ, ઈગલ, ડક, સ્વાન। સ્વાન એટલે હંસ, ઘણા એને રાજહંસ તરીકે પણ ઓળખે છે, પણ સ્વાન એટલે કે હંસ। વુડપીકર, વુડપીકર શું છે? લકડખોદ, લાકડાને ખોદી નાખે ને ચાંચ કેવી જોરદાર હોય ને એ વુડપીકર। ઓકે, આ આજના તમારા જે 10 નાઉન્સ તમે જે નવા બર્ડ્સના તમે નામ અત્યારે સાંભળ્યા એને તમારે યાદ રાખી લેવાના, એનું લિસ્ટ બનાવી દેવાનું અને મોઢે કરવાની જરૂરિયાત છે। હવે અહીંયા જે 10 સેન્ટેન્સ તમને હોમવર્કમાં આપવામાં આવ્યા હતા તો એનું આની અંદર હોમવર્કનું ટ્રાન્સલેશન બાજુમાં લખેલું છે, એ તમે ચેક કરી લેજો। હું ખુશ છું, આઈ એમ હેપી, તેઓ ઘરે છે, દે આર એટ હોમ, મારી પાસે 2 પેન છે, એક નહીં 2 પેન છે, તો શું આવશે વાક્ય? આઈ હેવ 2 પેન્સ। તેની પાસે નવો મોબાઈલ છે, નવો મોબાઈલ છે, હી હેઝ અ ન્યૂ મોબાઈલ અથવા તો શી હેઝ અ ન્યૂ મોબાઈલ। તે એટલે આપણે જે સંદર્ભમાં લેતા હોઈએ એ આવશે। હું અંગ્રેજી બોલી શકું છું, આઈ કેન સ્પીક ઇંગ્લિશ। તે સાયકલ ચલાવી શકે છે, ચલાવી શકે છે, ચલાવવું। અને અહીંયા જે છે ને પ્રેઝન્ટ ટેન્સ છે, શકે છે, કેન। આના પછી એક વાક્ય છે જે દૂર છે જે ભૂતકાળમાં છે। તે સાયકલ ચલાવી શકે છે, તે એટલે કે હી કેન રાઇડ અ બાઇસિકલ। તે તેના ભાઈથી નાનો છે, હી ઇઝ યંગર ધેન હીઝ બ્રધર। આ સેન્ટેન્સ હતું અલગથી, હી ઇઝ યંગર ધેન હીઝ બ્રધર। નાના ભાઈ માટે કાં તો એનાથી કોઈનાથી કમ્પેરિઝન કરીએ એજમાં નાનું એટલે યંગનું યંગર કરાય, મોટા હોય એજમાં તો એના માટે એલ્ડર કરાય। એલ્ડર એટલે મોટા ભાઈ, હે ને, એલ્ડર બ્રધર મોટા ભાઈ, એલ્ડર સિસ્ટર એટલે મોટી બહેન, અને અહીંયા યંગર બ્રધર યંગર સિસ્ટર એટલે તમારાથી જે નાના ભાઈ બહેન હોય એના માટે યંગર વાત। અહીંયા આવશે હી ઇઝ યંગર ધેન હીઝ બ્રધર। તે બાળપણમાં ઝડપથી દોડી શકતી હતી, હવે નથી દોડી શકતી પણ પેલા દોડી શકતી હતી। ચલો ઓકે, આપણે અહીંયા વાત તે દોડી શકી હતી, અહીંયા એકચ્યુઅલી છે ને આ વાક્યમાં તમને ઈઝી પડે એટલે શી કુડ રન ફાસ્ટ ઇન ચાઇલ્ડહુડ, આ રીતે વાક્ય છે। અને નોર્મલી હજુ આપણે આગળ બીજા કેટલાક સહાયકારક ક્રિયાપદો શીખવાના બાકી છે, એમાં હજુ એબલ ટુ કાં તો યુઝડ ટુ આ બધા શબ્દો આવશે ત્યારે તમને હજુ આના કરતા વિશેષ આ જ શબ્દોમાં ખ્યાલ આવશે। હમણાં આપણે કેનનું ભૂતકાળ કુડ વાપરીએ છીએ એ પ્રમાણે જવા દઈએ। તારે સાચું બોલવું જોઈએ, યુ શુડ સ્પીક ટ્રુથ। આપણે પાણી બચાવવું જોઈએ, વી શુડ સેવ વોટર। તો આજની આપણી સ્પીકિંગ પ્રેક્ટિસ એની આપણે શરૂઆત કરીશું। બહુ જ સહેલા વાક્યો છે પણ હવે આજના દિવસમાં સ્પેશિયલ કામ એવું છે કે જેની અંદર એકની જગ્યાએ 2 સેન્ટેન્સ ભેગા છે। સ્પીકિંગમાં ધીમે ધીમે વાક્યનું કદ વધતું જશે આપણું। હું આજે ખુશ છું પણ તે દુખી છે। ચલો આનું શું આવશે?
હું આજે ખુશ છું. આઈ એમ હેપી ટુડે. બટ યસ એક્ઝેક્ટલી, પણ છે ને બીયુટી, અને બીયુટી બૂટ નહીં વાંચવાનું, બીયુટી બટ વાંચવાનું. ઓકે, આઈ એમ હેપી, આજે છે ને એટલે ટુડે, હે ને, આઈ એમ હેપી ટુડે બટ હી ઇઝ સેડ. ઓકે, ખબર પડી? વાક્ય સેલા છે, આજની સ્પીકિંગ પ્રેક્ટિસ છે. એની અંદર તમને દરેકમાં વચ્ચે 5-10 સેકન્ડનો ટાઈમ મળશે વિચારવાનો અને બોલવાનું. એના પછી હું બોલીશ એટલે તમારું સાચું છે ખોટું છે એ તમે ચેક કરી શકો. નેક્સ્ટ, અમે તૈયાર છીએ પણ તેઓ મોડા છે. ક્યાંક જવાનું હોય, ક્યાંક જવાની તૈયારી કરતા હોઈએ, મમ્મી કહેશે તમે તૈયાર થઈ જાઓ ફટાફટ, ચલો વાંધો નહીં આપણે જઈએ. તો આ સિચ્યુએશનની અંદર કે અમે તૈયાર છીએ પણ તેઓ મોડા છે, કદાચ કોઈક આવવાનું હોય ને એમની સાથે જવાના હોઈએ, તો આ બે કમ્પેરિઝન માટેના સેન્ટેન્સમાં કે અમે તૈયાર છીએ પણ તેઓ મોડા છે. અહીંયા પણ થી આપણે બટ થી અને અલગ પાડી દઈશું સેન્ટેન્સને. અમે તૈયાર છીએ પણ તેઓ મોડા છે. વાક્ય બનશે આનું, વી આર રેડી, વી આર રેડી બટ ધે આર લેટ. પણ તેઓ મોડા છે, બટ ધે આર લેટ. ઓકે, એના પછી મારી પાસે પુસ્તક નથી અને તેની પાસે પેન નથી. એક જણા પાસે ચોપડી નહીં, બીજા પાસે પેન નહીં, તો એ ભણવા તો પહોંચી જ આવે. આવું સ્કૂલમાં ઘણી વાર બનતું હતું. નીકળ્યા, પહોંચી ગયા અને બુક કાઢી તો બેગમાંથી બુક જ ના હોય. બીજો કે ઉપર હું લખવા માટે બહાર કાઢું તો પેન જ ના હોય એની પાસે. એટલે એ રીતનું આપણે અહીંયા સંદર્ભમાં સેન્ટેન્સ છે કે મારી પાસે પુસ્તક નથી અને તેની પાસે પેન નથી. તો જુઓ અહીંયા આ વાક્યમાં ડોન્ટ હેવ અને ડઝન્ટ હેવ તમારે વાપરવાનું છે. ડોન્ટ હેવ અને ડઝન્ટ હેવ તમારે વાપરવાનું છે. આપણે એમ કહીએ કે મારી પાસે પેન છે, આઈ હેવ અ પેન. મારી પાસે પેન નથી, પેન નથી. આઈ ડોન્ટ હેવ અ પેન, આઈ ડોન્ટ હેવ અ પેન. હા, આની જગ્યાએ ઘણા આઈ હેવ નો પેન વાપરે તો પણ વાક્ય સાચું જ છે કે મારી પાસે પેન નથી, આઈ હેવ નો પેન. ઘણા એવી રીતે વાપરે કે આઈ હેવન્ટ અ પેન. હવે આઈ હેવન્ટ અ પેન કરીશું તો એ મિનિંગ તો બોલવા જઈએ તો કહેવાય તો સરખો જ, પણ આઈ હેવન્ટ ની જગ્યા ઉપર આઈ ડોન્ટ હેવ અ પેન. હેવ યુ? ડોન્ટ હેવ. તો આ રીતે આપણે ડોન્ટ હેવ વર્ડ વાપરીએ એ પ્રોપરલી હમણાં જે તમે જે બુક્સ વાંચતા હશો એ બધામાં ડોન્ટ હેવ, ડઝન્ટ હેવ, આ રેગ્યુલર ગ્રામર તમને આ રીતે જોવા મળતું હોય. એટલે બને ત્યાં સુધી આપણે શીખીએ જ છીએ તો પ્રોપરલી જે હમણાં કરંટ યુઝ થતો હોય એનો આપણે યુઝ કરીશું, એ વધારે સારું થશે. આપણે ઘણી વાર કહીએ ને કે તમારી પાસે પેન છે, તો કે હા મારી પાસે પેન છે. ઘણા કહે છે મારી પાસે પેન નથી. બરાબર છે, પણ આ વાક્ય રચનામાં પણ ઘણી વાર ગુજરાતીમાં પણ લોકો ભૂલ કરતા હોય છે, હે ને. ગુજરાતીની અંદર શબ્દમાં અને આપણે એમ સમજીએ કે આ સેન્ટેન્સ આપણું સાચું જ છે, સામેવાળાએ સમજી લીધું, પણ કોઈ ગ્રામેટિકલ કે એવા શબ્દો જોવા જઈએ તો ભૂલ લાગે. એટલે એવું બધું ન થાય. એટલે બને ત્યાં સુધી આપણે પ્રયત્ન એવો કરીએ છીએ. હમણાં બહુ ગ્રામર પર બહુ કંઈ ડીપલી જવાની જરૂર નથી, પણ એટલું ધ્યાનમાં રાખીએ કે આપણે આની અંદર ડોન્ટ હેવ અને ડઝન્ટ હેવ આપણે યુઝ કરીશું. હવે આ ડોન્ટ હેવ, તો ડોન્ટ ક્યારે આવે અને ડઝન્ટ ક્યારે આવે? તો જુઓ, જે હી શી ઈટ હોય ને, હી શી અને ઈટ, આમાં આપણે વાપરીશું ડઝન્ટ, બાકી બધામાં આવશે ડોન્ટ. ઓકે, તો જુઓ, મારી પાસે પુસ્તક નથી, આઈ ડોન્ટ હેવ અ બુક. અને એટલે શું કહીશું આપણે? એન્ડ. તેની પાસે પેન નથી,
હી ડઝન્ટ હેવ અ પેન, હે ને? અથવા તો તમે હી હેઝ નો પેન વાપરો તો ચાલે, પણ હી હેઝન્ટ અ પેન વાપરવું ખોટું તો નથી, પણ 100% સાચું ના કહેવાય ગ્રામરની દ્રષ્ટિએ, પણ મિનિંગ સમજાઈ જાય સામેવાળાને કે તમે શું કહેવા માંગો છો, એટલે ના છૂટકે વાપરી લો તો ચાલે, બરાબર છે. અહીં આપણે પાછા આવી જઈએ, ડોન્ટ હેવ અને ડઝન્ટ હેવ. ત્યાર પછી આગળ, તેમની પાસે નવું ઘર છે, તેમની પાસે નવું ઘર છે, તે એટલે કે હી, અને અમારી પાસે જૂનું ઘર છે. બહુ સહેલું વાક્ય છે. તેમની પાસે નવું ઘર છે અને અમારી પાસે જૂનું ઘર છે. ઘર તો છે, નવું હોય કે જૂનું, શું કરવું છે? પણ અહીંયા સેન્ટેન્સ છે, હે ને, કે તેમની પાસે નવું ઘર છે. He has, yes, he has a new house and અમારી પાસે એટલે કે and we have an old house. હોમ વાપરો, હાઉસ વાપરો, એકબીજાની જગ્યાએ વાપરો શબ્દ. હમણાં એની ચિંતા કરવાની જરૂરિયાત નથી. ઓકે, he has a new house and we have an old house. પછી આગળ, હું તરી શકું છું અને તે દોડી પણ શકતો નથી. ચલો, હવે આ બે સેન્ટેન્સ બની ગયા. હું તરી શકું છું, હે ને, સ્વિમિંગ, સ્વિમ કરે ને, હું તરી શકું છું એટલે આઈ કેન સ્વિમ, એન્ડ તે દોડી પણ શકતો નથી. શું આવશે? હી કેન નોટ. વર્તમાન કાળ છે ને, વર્તમાન કાળ, શકતો નથી, કાન્ટ. કાન્ટ અથવા કેન નોટ બંને એક જ કહેવાય. જુઓ, કેન નોટ નું શોર્ટ ફોર્મ થાય કાન્ટ. તમે કેન નોટ વાપરો, કાન્ટ વાપરો, મિનિંગ તો સરખો જ છે. તે દોડી પણ શકતો નથી, હી કાન્ટ રન, અથવા તો હી કેન નોટ રન. આઈ કેન સ્વિમ એન્ડ હી કાન્ટ રન. એટલે આ વાક્ય આ રીતે આવશે. એના પછી નેક્સ્ટ, અમારે મદદ કરવી જોઈએ, અમારે મદદ કરવી જોઈએ, કે જેથી કરીને છે ને એને કહેવાશે સો ધેટ. આને કહેવાશે સો ધેટ, કે જેથી કરીને તે તેનું કામ પૂરું કરી શકે. બરાબર છે, કરી શકે એટલે કેન. અમારે મદદ કરવી જોઈએ, જોઈએ એટલે શુડ, કરી શકે, અહીંયા કેન આવશે, અહીંયા શુડ આવશે. યસ, વિચારી લો શું આવશે. અમારે મદદ કરવી જોઈએ, શું આવે આનું? અમારે એટલે વી, હે ને, અમે, અમારે. અમારે મદદ કરવી જોઈએ, વી શુડ હેલ્પ, વી શુડ હેલ્પ. સો ધેટ, કે જેથી કરીને, વી શુડ હેલ્પ સો ધેટ તે તેનું કામ પૂરું કરી શકે, કામ પૂરું કરવું. હી કેન કમ્પ્લીટ હિઝ વર્ક, હી કેન ફિનિશ હિઝ વર્ક. આ કોઈ પણ તમે શબ્દ વાપરી શકો. તો વાક્ય આખાનું શું બનશે? કે વી શુડ હેલ્પ સો ધેટ હી કેન ફિનિશ હિઝ વર્ક, સો ધેટ હી કેન કમ્પ્લીટ હિઝ વર્ક. તમે અહીંયા કમ્પ્લીટ વાપરો કે ફિનિશ વાપરો. ચલો, એના પછી આગળ, હું ગઈકાલે આવી શક્યો નતો. ભૂતકાળ થઈ ગયું, કેન નથી, કુડ છે. અને એ પણ ઓકે, બે વાક્ય હું ભેગા બોલી ગયો લાગે છે, હે ને? બે વાક્ય ભેગા આવી ગયા. હું ગઈકાલે આવી શક્યો હતો પણ તે આવી શક્યો નતો. ઓકે, બે સેન્ટેન્સ છે, બે સેન્ટેન્સ છે. હું ગઈકાલે આવી શક્યો હતો પણ તે આવી શક્યો નતો.
ચલો આનું શું આવશે ટ્રાન્સલેશન? બોલો. હું ગઈકાલે આવી શક્યો હતો. આઈ કુડ કમ યસ્ટરડે. બરાબર છે, આઈ કુડ કમ યસ્ટરડે. પણ એટલે કે બટ, તે આવી શક્યો નહોતો. તે એટલે કે હી કુડ નોટ કમ, હે ને? એટલે વાક્ય શું બનશે? આઈ કુડ કમ યસ્ટરડે બટ હી કુડ નોટ. ના સમજ્યા? અહીંયા જે પાછળનું વાક્ય હોય ને, ઉપરના વાક્યમાં ને આ વાક્યમાં બંનેમાં જ્યારે પણ સરખો જ સંબંધ હોય, સરખી જ વાત કહેવાતી હોય, તો તમે એ વાક્યને અધૂરું છોડી દો તો પણ ચાલે. જેમ કે હું ગઈકાલે આવી શક્યો હતો પણ તે આવી શક્યો નહોતો, તો આખું વાક્ય શું બને છે કે આઈ કુડ કમ યસ્ટરડે બટ હી કુડ નોટ કમ. આટલું હોય ને તો લાસ્ટમાં વધારાનું કમ શબ્દ ન બોલો અને કુડ નોટ કે કુડન્ટ કરીને પૂરું કરી નાખો તો પણ ચાલે. જેમ કે આઈ કુડ કમ યસ્ટરડે બટ હી કુડન્ટ. ફૂલ સ્ટોપ, વાક્ય પૂરું થઈ ગયું. એટલે કે હું ગઈકાલે આવી શક્યો હતો પણ તે નહીં, તે નહીં. તો તે નહીં નો અર્થ મિનિંગ એ જ છે કે એ નતો આવી શક્યો. આખું સેન્ટેન્સ બોલવું એના કરતા હી કુડન્ટ થી બી કામ પતી જાય છે. હમણાં ટ્રાન્સલેશનની ભાષામાં તમે બોલતા હો તો આખું વાક્ય આવશે કે હી કુડ નોટ કમ, હી કુડ નોટ કમ. ઓકે, અથવા તો હી કુડન્ટ કમ. અમે પહેલા ઝડપથી દોડી શકતા હતા અને હવે ધીમા છીએ. We could run fast. We could run fast. પહેલા એટલે કે before. We could run fast before but now we are slow. પણ હવે અમે ધીમા છીએ, સ્લો છીએ. But we are slow. ચલો આ તો બહુ જ સહેલું છે. સેન્ટેન્સ જુઓ. તારે વહેલા ઉઠવું જોઈએ અને તારે આ કામ પૂરું કરવું જોઈએ. તારે વહેલા ઉઠવું જોઈએ અને તારે આ કામ કરવું જોઈએ. ચલો શું આવશે આમાં? તારે વહેલા ઉઠવું. ચલો મને એક શબ્દ કયો. આપણે સવારે ઉઠીએ છીએ ને, સવારે ઉઠીએ. સવારે જાગવું અને ઉઠવું આમાં શું ફરક છે ખબર છે? ઘણી વાર કે આજે સવારે હું વહેલો જાગી ગયો અને ઘણી વાર આજે સવારે વહેલો ઉઠી ગયો છું. બેમાં ડિફરન્સ છે કંઈ, હે ને? એ જ ડિફરન્સ અહીંયા વેકઅપ અને ગેટઅપ ની અંદર છે. વેકઅપ એટલે કે આપણે સવારે આંખ ખુલી ગઈ, ભલે ને પથારીમાં જ છીએ, આપણે જાગી ગયા. ઘણી વાર એવું બનતું હોય 6 વાગ્યાનું અલાર્મ રાખ્યું હોય, 5:30 પોણા 6 વાગ્યાથી આંખ ખુલી ગઈ હોય, જાગતા હોય પણ ઉઠીએ નહીં, રાહ જોઈએ, અલાર્મ વાગે ને પછી જ ઉઠીશું, હે ને? તો જે 5:30 પોણા 6 જે ઉઠી ગયા પણ ઉઠ્યા એટલે આમ બેડમાંથી બહાર નથી નીકળે ને, પથારીમાંથી ઊભા થયા નથી, તો એને વેકઅપ કહેવાય. વેકઅપ એટલે જાગવું. પણ પથારીમાંથી ઊભા થઈને એકવાર ઊભા થઈ ગયા, ધેટ્સ કોલ ગેટઅપ. એટલે આ બંને ધ્યાનમાં રાખજો, વેકઅપ અને ગેટઅપ. એટલે જાગવું અને ઉઠી જવું. ઓકે. તારે વહેલા ઉઠવું જોઈએ, તારે આ કામ પૂરું કરવું જોઈએ. હવે ખાલી જાગવાથી કામ પૂરું ના થાય, ઊભા થઈને કંઈક નીકળ્યા હોઈએ તો કામ પૂરું થાય ને. એટલે આપણે ગેટઅપ વર્ડ વાપરવો એ અહીંયા યોગ્ય છે કે યુ શુડ ગેટ અપ અર્લી. વહેલા ઉઠવું જોઈએ. સવારની વાત નથી, બપોરની પણ હોઈ શકે. યુ શુડ ગેટ અપ અર્લી, હે ને? આપણે અત્યારે સવારની જ રાખીએ, પણ મોર્નિંગ શબ્દ નથી આવતો અહીંયા, મોર્નિંગ નથી.
યુ શુડ ગેટ અપ અર્લી એન્ડ તારે આ કામ પૂરું કરવું જોઈએ. યુ શુડ ફિનિશ ધીસ વર્ક. પૂરું કરવાનું છે ને કામ. એન્ડ યુ શુડ ફિનિશ ધીસ વર્ક. અથવા તો જો એવું હોય કે અને તારે આ કામ કરવું જોઈએ તો યુ શુડ ડુ ધીસ વર્ક. પણ તારે આ કામ પૂરું કરવું જોઈએ તો યુ શુડ ફિનિશ ધીસ વર્ક અથવા યુ શુડ કમ્પ્લીટ ધીસ વર્ક. આ રીતે આપણે શબ્દો વાપરી શકીએ છીએ. અહીંયા શું છે વાક્ય કે આ કામ પૂરું કરવું જોઈએ. યુ શુડ ફિનિશ ધીસ વર્ક. ઓકે, આ વેકઅપ અને આ ગેટઅપ સમજણ પડી? બેમાં શું ડિફરન્સ છે? ઓકે, એના પછી આપણે સત્ય બોલવું જોઈએ. સત્ય એટલે કે ટ્રુથ. અને ખોટું ન બોલવું જોઈએ. ખોટું એટલે કે લાય. ખોટું એટલે લાય અને ટ્રુથ એટલે કે સત્ય. વી શુડ સ્પીક ટ્રુથ. વી શુડ સ્પીક ટ્રુથ એન્ડ પછી ખોટું ન બોલવું જોઈએ. નોટ અ લાય. વાક્ય આટલું ટૂંકામાં જ. વી શુડ સ્પીક ટ્રુથ નોટ અ લાય. આપણે સાચું બોલવું જોઈએ, ખોટું નહીં. પણ અહીંયા વાક્યમાં ખોટું નહીં એવો શબ્દ નથી. શું છે? ખોટું ન બોલવું જોઈએ એટલે આખું વાક્ય બનાવી શકાય. વી શુડ સ્પીક ટ્રુથ એન્ડ વી શુડ નોટ સ્પીક અ લાય. હે ને? આવી રીતે બે મોટા મોટા વાક્ય બન્યા કે વી શુડ સ્પીક ટ્રુથ એન્ડ વી શુડ નોટ સ્પીક અ લાય. આ રીતે જે વાક્ય બનાવીએ છીએ એમાં તમે પાછળનું વાક્ય ટૂંકામાં લખી શકો છો. કેવી રીતે? કે વી શુડ સ્પીક ટ્રુથ નોટ અ લાય. તો આ પણ વાક્યનો અર્થ એ જ છે. જ્યારે આપણે ટ્રાન્સલેશન કરીએ છીએ તમે ત્યારે વર્ડ ટુ વર્ડ વિચારો છો. તમે એનો અર્થ સમજવાનો ટ્રાય કરો. અર્થ સમજવા પ્રમાણે એક્ઝેક્ટ વર્ડ ટુ વર્ડ કદાચ ન જાઓ અને જે તમને કન્વિનિયન્ટ રહેતું હોય એના પ્રમાણે જાઓ તો પણ ચાલે, પણ સાચું હોવું જરૂરી છે. તો અહીંયા આપણે આ ડે 12 કન્ટિન્યુ છે હજુ, જેની અંદર તમારી પાસે ડે 12 નું હોમવર્ક આવી ગયું. તમે જે હમણાં સ્પીકિંગ પ્રેક્ટિસ કરી છે એના આ તમારી માટે સ્પેશિયલી 10 વાક્યો બીજા આપેલા છે. આ 10 વાક્યોનું તમારે હોમવર્ક કરવાનું છે. હોમવર્ક માટે આ સેન્ટેન્સને તમારે બોલી નાખવાના એકવાર. એનો આન્સર જે છે અહીંયા જે વાક્ય છે આ વાક્ય તમારે બોલવાના છે. લખશો તો સારું છે, પણ એ લખવા કરતા આની અંદર ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણા માટે છે બોલવા માટેની. કારણ કે આજનું સેશન આપણું સ્પીકિંગ પ્રેક્ટિસ માટેનું છે. પણ લખવાથી ખાલી ફાયદો એટલો થશે કે જ્યારે તમે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં હોમવર્કનું સોલ્યુશન ચેક કરશો તો ખબર પડશે કે તમારી ભૂલ હતી કે ભૂલ નહોતી. એટલે આની અંદર તમારે બે કામ કરવાના. વાક્ય પહેલા બોલી નાખવાનું અને પછી તમારે વાક્ય લખવાનું. હોમવર્ક ચેકિંગ માટે, પ્રેક્ટિસ માટે બોલવું જરૂરી છે. તો આનો સ્ક્રીનશોટ જે છે એ તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને એનું તમે હોમવર્ક રેડી રાખજો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ડે 13 માં.